માડી રે ગજબનો તડકો છે ઓ બહેણે. લે તમે અત્યારથી આવી ગયા? હાતી આવી જ જાવ ને કઈ અટાણે આવા તડકાની કોઈ રોકે મને. રાધે ખેતરે તો તમે એમ કહેતા હતા ને કે હાંજ પડશે. ખેતરે તમે નહોતા કહેતા હાંજે છે કે આવી સીમ ભાતું અહીંયા મોકલજે. એ વાલા મુઈ ખેતર નહોતી ગઈ. તો હું તો ગઈ ત્યાં જમકો આરે માર્કેટમાં ખરીદી કરવા. લે તો પછી આ ખેતરે તમે કહેતા હતા ને ખેતરે જવું પડશે તો અહીંયા કોણ ગયું? ગઈ ને કોણ? જાડી. જાડી? કોણ જાડી? આપણા ઘરમાં એક પાથરેલું કોણ છે હે જ્યારે બાજુથી બેરલ જેવું. કઈ સમજી નહીં હું કહેવા માંગો છો તમે? એ અક્કલની ઓથમીટ આપણા હાહુમાં. હાય માં હા હું માન તમે જાડી કયો છો? ભૂંડો રામા 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 એવું ન કહેવાય કહું છું. હું નો કહેવાય આપણા આખા ઘરમાં બધા એને જાડી જ કહે. હા એને જોઉં ને હે મને તો બહુ દાંત આવે. મને તો એમ ન થાય કે હાહુમાં હાઈલા આવે કે હાહુમાં બેઠા. મને તો એમ થાય કે આ જ્યાં જાય ઢગલો. ઢગલો તો હાસો પણ આપણાથી એવું ન બોલાય. અને આમ જો તમે હોત બોલતા નહીં આજ તો મારી સામે બોલ્યા છો નહીં કોક દી બોલતા આવીશો નસાનો સાંભળી ગયા તો એમને કેવું લાગશે કે માર વહુ તો જો સંસ્કાર વિનાની છે. બાપાની આબરૂ જાય ભૂંડો. એ જેદુની આવી છું ને હે તું તો આજ આવી હે હું તો કેટલા વર્ષોથી આવી છું. આ આપણા હહરા નહીં હે ઈ એને જાડી કહીને જ બોલાવે. બહુ કહેવાય પણ પછી આપણા હાહુમાન ખોટું ન લાગે? હવે એમાં હાસું હોય તો એમાં ખોટું શું લગાડવાનું? વાતય હાસી જાડા તો છે હું કા અને ઘણાય જાડા પાછા ઓછા નથી થયું. હાલો તે આજથી મારાય હાટું એમનું નામ જાડી. હવે હું રાંધવા જાઉં છું તો જરાક ખરીદી કરીને આવ્યા છો તો એમ નહીં કે કાંઈ તમારે કામ નહીં કરવાનું. તે હાલો આમ જરાક હાથ દ્યો હાલો. હા તું લોટ તો બાંધ પછી રોટલી કરાવવા આવીશ. જરીક પોરો તો ખાવા દે. આ તડકાની માથે ધોમ તડકો હતો. એક આઈસ્ક્રીમની ડબ્બી ન ખાધી મેં. હું ઘરે જઈને ગોરાને પાણી પી લે. ખોટા 5 રૂપિયા નાખવાના એટલે તું લોટ બાંધ તો આવું છું. હો ધીમે ધીમે રોટલી કરતી થાજે. અને સાંભળો આ 5 રૂપિયાનું આઈસ્ક્રીમ ક્યાં મળી કહેજો પાછા મને. તે હું તો ખાવા જાઉં 5 રૂપિયા મળતું હશે. એ જાડી કઈ ભાન છે તને કેટલા વાગ્યા છે? હું બોલો છો એનું તમને ભાન છે? હવે તું મને ભાન શીખવાડમાં કેટલા વાગ્યા કઈ ભાન છે તને? હા આટલો ટાઈમ કઈ ઊંઘી રહેવાનું હોય? આ ઘરમાં નવી વહુ આવી ગઈ એટલે તને બધી શાંતિ થઈ ગઈ છે? સૂતી નહોતી આરામ કરવા ગઈ હતી. ઓહો આજે માથું બહુ દુખે છે મારું. હા તારું તો બધું કાંઈ ને કાંઈ દુખતું જ હોય છે. અરે શરીર જો ને પેલા શરીર ઉતાર જરા તો બધું દુખતું બંધ થાય. હે આવું ઝાડુ બાડું શરીર લઈને ફર્યા કરે કાંઈ કામ નથી કરવાનું તો પછી દુખ્યા જ કરે ને. મારી વાત સાંભળો તમે. હવે ઘરમાં બહુ આવી ગઈ છે એની સામે તમે બોલો ને તો એ મારી ઇજ્જત ન કરે. ઓ એ તારી ઇજ્જત ના કરે ક્યાંથી કરે? હે કઈ કામ કરતી હોય તો ઇજ્જત કરે ને. સાસુ થઈ એટલે કઈ બેસી ના રહેવાનું હોય. અને બીજી એક વાત આ તારી વહુ એ હમળે ને તારા દીકરાઓએ હમળે ને તો એ મને કાંઈ ફરક નથી પડતો. હે એ મારી બાયડીને બોલું છું કોઈ બીજાની બાયડી નથી બોલતો. અને મારી બાયડીને બોલવાનો મને હક છે એને સમજાવવાનો હક છે એટલે બોલું છું. કોઈ સાંભળતું હોય તો સાંભળે. તમારી બાયડી શું તમારો હંધોય હક છે. હા પણ વિચાર તો કરો કે આ વહુ સાંભળે એના મગજમાં એ વાત ઘર કરી ગઈ છે કે મારા સસરા તો મારી સાસુની ઇજ્જત કરતા જ નથી તો પછી અમે શું કામ કરીએ? ઇજ્જત ક્યાંથી કરે? ઇજ્જત કરવા જેવા કઈ કામ કરો ને તો ઇજ્જત કરે ને માણસ. હે અરે આરતી લઈને ઉતારીએ તમારી તમે કહેતા હોય તો પણ એવા કામ કરવા જોઈએ ને જીવનમાં. હે આ ઝાડુ પાડું શરીર લઈને ભૈરા કરવું છે કઈ કામ નથી કરવું. હું નથી કર્યું એ કયો ને. હા બોલો બોલો હું કર્યું છે એ બોલો ને. આ પરણીને આવીને એ દીથી આ ઘરના અંધાઈ કામ કર્યા. અને રહી વાત વહુઓની તો વહુ આવ્યા પછી એ જે કામ કરે છે તો હું પણ એમાં કામ કરવા જ લાગુ છું. કાંઈ બેઠું નથી ખાતી. હા તો પછી આ તારું શરીર કેમ આવું છે? હા તો જરૂરી છે દરેક માણસ હરખા હોય. અરે કંઈક હાથ પગ હલાવતા હોય કંઈક કામ કરતા હોય ને તો માણસની બોડી ઉતરે. હે તું લગ્ન કરી આવીને ત્યારે તો મસ્ત પતલી હતી આ રીતે એકદમ
પછી આવી થઈ ગઈ છો કઈ ભાન હોવા જોઈએ ને, ખાવાના ભાન હોવા જોઈએ, કામ કરવાના ભાન હોવા જોઈએ, કાંઈ ભાન ના. ઉઠો, ખાવાનું, સૂઈ જાઓ. હે પછી શરીરે વધે ને આપણી કામ કરવાની શક્તિ એ ઘટે. એના કરતાં કંઈ કામ કરો, વહુના ભરોસે ના રહ્યો. સારું. હવે હું સારું, હવે કઈ સારા કામ કરો તો સારું કે કોઈ. જાઓ હવે ઘરના કામ જુઓ. આ માણસ ક્યારે સુધરશે? દર વખતે પત્નીનું અપમાન અપમાન અને અપમાન જ. ક્યારેય કોઈ વસ્તુ મારા માટે હારી નથી કરી. હવે તો વહુ આવી ગઈ. વહુ એમના રસ્તે જ ચાલે છે. હે અશોકિયા, આવું છે? હું એમ કહું છું, આ શું છે? આવી કઈ સા હોય? નો જ હોય ને. કોઈ બનાવી? કોને ખબર, ઉભા રહો, હું બોલાવું. આ ધારા, આ ધારા, હું બોલે તો માફ કરજો મને. આ સા કોણે બનાવી હતી? મેં નથી બનાવી હો. ઠેક તો સારું, તે નથી બનાવી ને? ના ભાઈ ના. એણે નથી બનાવી. આણે હવે તમે બનાવી તો ગોપી વહુ, ગોપી વહુ, શું છે આ બધું ઘરમાં? હું હાલે છે? શું છે? ગોપી વહુ, આ શું છે? શું છે આ? ચા છે? ચા નથી. અરે ચા છે કા? હું લઈ આવું. અરે આ લેવા. ત્યાં જવાની માંડેસ તું. અહીં ચા નથી એટલે ચા ધોળી નાખી મેં. આવી કઈ ચા બનાવવાની હોય? આવ પાણીના પસકા જેવી ચાય નહીં. ચા ના ઠેકાણા નહીં, કાનના ઠેકાણા નહીં, દૂધના ઠેકાણા. આવી ચા બનાવો છો તમે? આવી સા હોય બાન નથી પડતી તમને? એ ડોબા જેવી મેં નથી બનાવી. તો હા હું મેં બનાવીશ. અને છે ને સરિતા, હે સરિતા, એ આવી. આ તને કેટલી વાર લાગે છે આવવા માટે? હાલતી હાલતી ડીમા ડોલ તને આવી છે. હે પગમાં દુખાવો થાય છે. અરે તને તો આખો વરસ છે ને કઈ ને કઈ દુખ્યા જ કરતું હોય. પગમાં દુખે, અહીં દુખે, તે દુખે. હે એકદમ મસ્ત એમ હાથીની જેમ ડોલતી ડોલતી આવસ. કઈ શરમ લાગે? આ કઈ શા બનાવી છે? સા હે સા મેં નથી બનાવી. તો હમણાં બની ગઈ. હે હમણાં બની ગઈ છે. ભાભી હોય. ના ના ના, હું ક્યાંથી વયેલી? તને ખબર નથી? હું તો માર્કેટ થી આવી ને બેઠી ને રોટલી લોટ તું બાંધતી હતી. રહોડામાં તું હતી. પછી મને ખબર ને તે સા નથી બનાવી. અરે તું તો બહાર નીકળી. હું ચાલે છે આ ઘરમાં? અશોક ક્યાં કઈ ભાન છે તને? આ તારી વહુ કહે છે કે માર્કેટ ગઈ હતી, આ છોકરી કહે છે કે રસોડામાં હતી, અને આ ઝાડુ લઈને આવે છે. હે અને આ કહે છે કે મેં હવે ચા બનાવી કોને? ઘડીક તમે સોંપર્યો હો બાપુજી. હું કહું, આ કોઈ દી ખોટું ન બોલે, મને એટલો વિશ્વાસ છે. લે જો. હાસુ બસ માના હમ મહેનત કરી. અરે તો કોને કરી? તું શું તું? હા હું આ ગાડી હે હા હું મેં જ કહી હતી. બાપ તમે હું લેવાના અમને હલવાડો છો? અમે નવી નવી આવી હોય પૈણીને હમણાં હહરા અમારા ઉપર બરકશે. હા શું કહી દઉં કે તમે કરી છે? પણ મેં ન બનાવી હોય તો ન જ કહું ને. અરે તો કઈ તારું ભૂત આવ્યું તું? હા આ ઘરમાં તારાથી વધારે બધાને હાની જાણ છે. તને જ બધું ખબર હોય ને. આ તો નવી નવી વહુઓ છે. કયા ટાઈમે કોને સાજ હોય એ તો તને જ ખબર હોય ને. આ કહે છે કે મારી બાયડી કોઈ દી ખોટું ન બોલે, ઓલી કહે છે કે હું કઈ ખોટું બોલતી નથી. હે તો બનાવી કોણે સા? આવી સા બનાવી કોણે? હવે તું છે ને આ છોકરીઓ હાસુ બોલે છે. તને તો હું વરહોથી ઓળખું છું ને. હે તું જ એવી છે, તું જ એવી છે. મારી હારી જાડી પાડી અને ખાઈને ઊંઘવા સિવાય તને કાંઈ કામ નથી. આ સાએ બરાબર બનાવતી નથી અને પાછી મને કહે છે કે મારી વહુઓની સામે મને નહીં બોલો. અરે તો કોની સામે બોલું? લે આ પકડ, એકવાર ચાખીને જો. બા એમ માથે પડ્યા છે. બા હવે તમારે કેદી સુધરવું છે? આ અવડો એવો હતો ને તેદીનો આ ચા પીવું છું, એમાં જ હું થોટીયો રહી છું. હું બેઠા છો? ઊભા થાવ. ઠામણા બા. વિસરી નાખજો. એ બા તમે શું ખાધું તું હે? તે આ થયા જો આ લઈ જો. ઓલું તને હા મદની વાલતું હોય એમ નહીં, આપણે ઓલી કવિતા નો આવતી? ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. તમે ભણ્યા છો? અહીં તો આમ શું ખબર હોય?
પાંચ ચોપડી. હા બંને કેવી મજા આવી કે નહીં? મજા તો આવી. આવી મજા આપણે સિરિયલ જોઈએ તો આવે? નો આવે પણ આ શા કોણે બનાવી હતી તો કો આવે. પીસ બનાવી મૂંગીની બૈરને પણ મૂંગી બૈર શા તમે બનાવી હતી? તો ખોટું હું લેવાનું બોલ્યા? કાંઈ ખોટું નથી બોલી. હું તો સા બનાવીને હું તો વહી ગઈ હતી. બસ બાને ઊભા રાખી દીધા કે બાને લઈ દઈ રાખજો, પકાવીને દઈ દેજો. મને બધી ખબર છે તમારા મજા લેવી હતી તીમાન. હા તને આવી ને મજા તો હા શું બોલ તને આવી ને મજા તો આવી. હા મેં કુકર મેલું છે નહીતર મને તમારા ભાઈ કાઢી મૂકશે. સા અને જો કાંઈ બરી જાય ને તો બાનું નામ કેવી મજા આવે કા. આમાં ટીવીની જરૂર જ ન પડે. રોજ ઘરમાં એન્ટરટેન. મને ઇંગ્લિશ આવડી ગયેલી. વાહ આ રોજ એક હાહુ જાડી તેણે પેરી હાડી હાડી પેરી ફળી એ આવી. હું છે આ હાલો તમે મારી હારે રમો. હું રમો ઘરમાં કોઈ ફરફદુડી ફેરતું હશે આવું કરે જ તું ગાંડી થઈ ગઈ છો. લે એમાં શું થઈ ગયું ભૂંડો? આ નવરાત્રીને કેટલી વાર છે એના કરતાં હું ઘરમાં ને ઘરમાં ફેરફદુડી ફરી લઉં તો મને એમ તો થાય કે હા મેં નવરાત્રી જોઈ લીધી. ગોપી તું નાની ન થવે છે ને તું આ ક્યાં છો એ તો જો તારા પિયરમાં થોડી છો કે આવી રમતું કરે છો. ઓરો તમારા બાપા હું બોલ્યા હતા યાદ કરો? વિદાય વખતે હું એ મોટો ભેંકડો તાણીને રોઈતી ત્યારે હું બોલ્યા હતા બાપુજી? એમણે એવું કીધું હતું કે તમારી દીકરી અમારી દીકરી સમજીને લઈ જાઉં છું તો દીકરીની કોણે જ રહું ને અહીંયા. સમજવાનું કીધું તું એનો મતલબ એમ ન કે ઘરમાં મન ફાવે એમ તમે રહ્યો. બા બાપુજી જોહે તો હું વિચાર છે કે આને આટો સટકી ગયો લાગે. લે 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 એમાં શું થઈ ગયું? હવે ઈ જાડી જોઈ જાય તો હું ફેર પડી જવાનું? હું બોલી? કોને કીધું તે? હે જાડી કોને કીધું? રેવા દો મને બધી ખબર પડી ગઈ છે. તમને એમ કે હું નવી નવી વહુ છું મને નહીં ખબર હોય. મને હંધી ખબર પડી ગઈ કે તમે બધાય છે ને ઈ હાહુ મન જાડી કયો છો. હે હંધાઈ નથી કહેતા હો કોપી ધ્યાન રાખજે હવે નો બોલતી. હા છે ને બાને ફક્ત બાપુ જ બોલાવે છે એવી રીતના અને બાપુને ઘણી વાર કીધું છે છતાંય તે ખબર નહીં કેમ એ બાને એમ જ બોલાવે. એનો મતલબ એ નથી કે ઘરમાં આપણે બીજા બધાય તે બાને આવી રીતના બોલાવીએ. એમને કેટલું દુઃખ લાગતું હોય છે એ વિશે તે કરે. લા 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 નાટક કરતા બધાય બોલાવે છે. ઓહો ના ભાભી પછી આ તમાર ભાઈ અને તમે હોત બોલાવતા હશો. હા મેં ક્યારે નથી બોલાવ્યા ને ભાઈએ ક્યારે બોલાવ્યા? લે ભાઈએ ક્યારે બોલાવ્યા? હમણાં જ વરી લે હમણાં જ તે કીધું એમને કે એ જાડી તમે હવે તો સુધરો હવે તો સુધરો. બધાય બોલાવે છે. અશોકભાઈ આવું કીધું? તો પણ હું થઈ ગયો જેવા છે એવા કેવાના નહીં. નહીં હું લેવા હું લેવા એટલે હા ભાભી તે સપર પગી છે તો કહેવાનું એવી રીતના હે સપર પગી? હા પગ આમ તેમ ઊંધા થઈ ગયા હોય તો પણ પગ તો સીધા જ છે એમના. ખરખા જોજે બાંગા તાંગા છે. એક અંગૂઠો આમ ને એક અંગૂઠો આમ. હું જોઈ નવ. અરે જોવા વાળી તારું તારું કર ને. મારા પગ તો અસલ છે હો બોલતા જ નહીં મારા પગ વિશે કાંઈ ન બોલતા. તારું કર ને. મારામાં શું વાંધો છે? રૂડી રૂપાડી તો શું અસલ મજાની. બટકી મારા બાને જાડી કયો છો તમે હે? તમારામાં કેટલા અવગુણો છે ને એ પેલા જોવો પછી બીજાના કહેજો. મને બટકી કેતા નહીં કહી દઉં છું તમને વળી. હા ખોટું લાગ્યું? લાગે નહીં વળી તો તમારે મને સોઈન લેવી હતી ને લગનું લેવાને કર્યા તમે. મારા બાને બસારાને દુઃખ થતું હોય આખું ઘર છે ને આવી રીતના વાહે ન પડી જતા નહીં કહી દઉં છું. પડી જાવ હવે જો મોટા ભાઈનો વારો પાડું છું હમણાં. આ મોટા ભાઈ આવું બોલ્યો ને એ કઈ સારું નથી બોલ્યો. હા જાવ ઈ તમારો વારો પાડશે. અરે એ હું પાડતો મોટો હે? પણ તું આ ઘરમાં ફરફુદડી હવે નો ફરતી હો. અને જો કાંઈ ગીત ગાયું છે ને તો સમજી લે વારો પડી જ જાય તારો. આવી મોટી કાંઈ બોલ્યો હમણાંનું કાંઈ? બટકી કહેતા નહીં મારા બાપુને ઘરે વઈ જઈશ વળી લે. મારા બાપુ બટકા હતા મારી માં હોતે બટકી હતી તો હું બટકી છે એમાં મારું બસ હાથ પેડી બટકી હતી ને હવે કઈ કેવું છે? બસ બસ આવી ગયું મારે જે સાંભળવું તે સંભળાઈ ગયું. લે વળી આ જાડડીના લીધે જ બધું થયું. હવે જો તું જાડડી તારું જાય નખોત તમારે વેવાળાને કસિયો કરાવી દીધો તો ફરી ચા મારી હાઉ જાડી 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 હાડી પહેરી આવી ફળીએ જાડી પાડી આવી ફળીએ. બે બે લે
એટલે ભાઈ હિસકવા દે ને આમ લે બેહો બાપા હું છે મોટા હે પૂછ્યું છે આ નવું ચાલુ કર્યું તે આપણા બાને તું ગમે તેમ બોલાવે છો હે તારી હિંમત કેમ થઈ આ બાપુજીને કઈ કઈને થાકી ગયો કે નામ ન બગાડો બાનું અને તમે ચાલુ કર્યું હવે ભાભીએ ચાલુ કર્યું આખા ઘરે માંડી છે હું તમે બધાએ અરે પણ તારી માં છે જેવી એમાં હું કરવાનો ઈ હવે હે બાપુજી હું તમારી યારે વાત નથી કરતો અને તમને કહી દઉં તમને હું પછી કહીશ કે છે ને હા હું કરે છે મારા બાનો વાંક હું છે ને એ તમે પહેલા મને કહો ને અરે તારી બાને જોઈ છે તે કેવી થઈ ગઈ છે ઘાટ એકદમ એની તબિયત તો જો જરા તું હે? એને તબિયત. હાલવાના ભાન નથી ખાવાના ભાન નથી ઊંઘવાના ભાન નથી કેવી થઈ ગઈ છે ઈ જો આપણે ભારે બધાને ભાન છે ગામમાં ગમે એ આવ્યું હોય તોય અપમાનિત કરીને બોલાવવાના હે આ ઘરમાં આપણે બધા પરિવારની હામાં તમે બાને ગમે એમ બોલાવી લ્યો અરે તમને શરમ આવી જોઈએ દીકરા છો એના મોટા પણ તને ખબર છે એ હાવ સા કેવી બનાવે તો તમારી ઘરવાળીને કહો ને સા હારી પીવી હોય તો છે એને બિચારીને છે ને એટલી ઈ બિસારી ન્યા કેમ બિસારી કહેવાય છે એને કહો ને બે શબ્દ જે કેવો હોય એને હું કે હું એને છે ને એક શબ્દ નહીં કહું આને કહેજો મારે અરે આટલું બધું વહુનું નો તણાય આટલું બધું નો તણાય ભાભીને છે ને તમે જ તે વધારે છે ને આ ઘરની અંદર ધુઆ ફુઆ કરો છો તાણવું છે બરોબર હું મારી ઘરવાળીનું તાણે આ તો સાંભળી લ્યો હું તમને ઈ જ કહેવા આવ્યો છું કે મારા બા વિશે હવે હું કોઈને હું એક શબ્દ નહીં સાંભળું કહી દઉં છું અરે પણ તારી બા જેવી છે તો એ વહુઓને હું કહેવાનો તારા ભાઈને હું કહેવાનો તું બાબુ. એને તારી બાને ભાનવું જોઈએ ને કે વહુઓને હારું શીખવાડે એને જ કઈ નતા આવડતું તો એ હું પછી સભ્યતા શીખવાડવાની બધાને અરે આ નવી વહુ મારા લગ્ન થઈને હજી ગોપી આવી છે ને હા. ઈ ફરફતુડી ફરે છે ઘરમાં ઈ બાને જાડી કહીને અરે હું હાની ફરફરદુડી ફરે છે કે મને કઈ રીતે કહે છે એ મારી હાહુ જાડી એને પેરી સાડી હારી પેરી ફર્યા જાય આ હું માંડ્યું છે તે હું માંડ્યું છે મેં નથી માંડ્યું હા તમે બધાએ માંડ્યું છે ઘરમાં હે આ તમે જેવું શીખવાડો ને એવું થાય અને બધા હંધુ એવું જ શીખે મારા બા હવે તમારું સહન નહીં કરે કહી દઉં તમને અરે હું નહીં સહન કરે તારા બા એટલે મારી બાયડી છે ને તું મારો સોનો છે એટલું ભાન છે તને મારી બાયડી છે હું ગમે એ બોલું એને તું વચ્ચે બોલવા વાળો કોણ હું હું કરશો હવે મારા બાનો નાનો દીકરો નાનો દીકરો ને આ મોટો દીકરો કાંઈ કહેતો નથી તને હનું આટલું બધું લાગે છે તારા બાપ સામે બોલસ તું હી બાયડીના ગુલામ થઈને ફરે છે એને કયો ને મારે મારું છે ને છૂટું કરાવવા બેઠો લાગે છે હે નેપાળી શાંતિ રાખજો એટલે એ તારા ભાઈને નેપાળી કહે છે કઈ ભાન છે તને કા બુરા ખોટું લાગ્યું એટલે હું બોલસ તારો બાપ શું હવે જુઓ તમે આ ઘરમાં શું થાય હે હા ભૂરા એટલે એ અલા બાપને પૂરો કે છે તારો બાપ શું હું નેપાળી એટલે તને નેપાળી કે એટલે હું થઈ ગયું છે હું આને ભૂરો એ એમને એને કીધું હું નથી કહેતો એ આ સરિતા જાડીને લીધે જ બધું થયું છે અરે ક્યાં છે તું બોલી ક્યાં હશે બિચારી બા હા હા આવું કરો છો તમે હા કચરો કાઢું છું કા હું તમે હું કામ કાઢો છો આ ઘરમાં કામ કરવાવાળા કોઈ નથી છે પણ ઘરના કામ છે તો મારે કરવા તો પડે ને અને તને ખબર છે ને હા તારી બાયડીને કે અશોકની બાયડીને કાંઈ કહેવાતું નથી એ તારા પપ્પા જેવી જ છે હા હંમેશા આખી જિંદગી સહન કર્યું છે અને હજી કરતું રહેવું જ તમારે ક્યારેક તો તમારા માટે લડો અને બોલો કંઈક હું બોલું અડધી જિંદગી વીતી ગઈ હવે જે રહી છે એ આમ જ નીકળી જાય તમારે ઉપાધિ કરવાની જરૂર નથી જે તમારો નાનો દીકરો જીવતો છે મને ખબર છે તને મારું બહુ પેટમાં બળે છે પણ તું ચિંતા મેલ ને બધી મન મારું કામ કરવા દે એક વાત કહો ને હા આખા ઘરમાં બધાય તમને હવે સાડી કહીને બોલાવે છે ને ના ના એવું કાંઈ નથી બેટા આ તો તારા બાપુની ટેવ છે ને તારા બાપુ સિવાય કોઈ મને એવી રીતે નથી છુપાવવાની જરૂર નથી અંધી ખબર પડે જ મને સવા દે ને બેટા જવા ક્યાંથી દઉં હે હવે તમે જુઓ એ બટકી પૂરા ક્યાં ગયો અને એ નેપાળી બાર આવ અને ઓલા ફોજદારને પણ લેતો આવજે બહાર સવા દે ને બેટા ખોટી મગજમારી ઊભી થાય હવે મગજમારી તો કરી જ લેવાની છે આમે તે તમે તો રોજ સહન કરો જ છો ને હવે આપણેથી વધારે સહન નહીં કરવાનું કહી દેવાનું અહીંયા આવે બટકી અહીંયા આવ પૂરા આવ હું છે આ બધું હું થાય હું હા પૂરા કેમ તું ઘરમાં શું કરે છે? હે
તારો બાપને બુરો કહે છે કઈ શરમ લાગે છે તને હાવ નેપાળી આંખો કેમ આમ અંદર જવા દે હજી અંદર જવા દે મને બટકી કેતો ને તું જેવું હોય ને એવું કહેવામાં કાંઈ વાંધો ને જો હું ગાંગરો છું. આવો ફોજદાર આવો હે છાનો મનો રે બોલવામાં ધ્યાન રાખ લે ઓહો કેમ ભાભી થાય છે તો કેવું ફૂટશું નાખીને અરે હશે જવા દો ને ફોજદાર હા તમે ઠૂઠિયું નાખશો તો હું એમ જ કહું છું એ ઠૂઠિયું તમે અહીંયા ફળિયામાં નાખો અને કામ કરો મારા બા પાસે કામ ન કરાવો તને કહી દઉં છું આ તારું કામ પતે ને એટલે છે ને બા પાસે કોઈ કામ કરાવવાની જરૂર નથી તમે બંને અહીંયા આવ્યા શું કામ શોભાના ગાંઠિયા છો માર વહુને કઈ નહીં કેતો એ લે ભલે લે લે બા ને ગમે એમ તમે બધા કહી શકો તમારે હોવ ને કાંઈ નહીં કહેવાનું ફોજદાર ફોજદાર ને ફોજદાર જો તો ખરી બધાયના નામકરણ મહિના જ કરવા નેપાળી બટકી તારે વચમાની વધારે બોલવાનું મને બટકી કહેતા ને કહી દઉં છું હોય એવું કહેવાનું આમાં બધાના ઘરમાં નામ પડી ગયા છે હા મારી બા જાડી આ ભૂરો નેપાળી ફોજદાર અને તું બટકી મને તો કહેતા જ નહીં વળી લે બધાના નામ પડી ગયા છે ઉપાધિ કરવાની જરૂર નથી બધાને છે ને હવે આ જ નામથી ઘરમાં બોલાવવામાં આવશે અરે પણ તું ગાંડો થઈ ગયો છે કે શું આ અંધા એના નામ હું લેવા પાડે તો અરે હું તો સરપંચ બાપાને મળીને આવ્યો છું એને મેં કીધું મારા બાપાને નામકરણનો દાખલો બદલી નાખજો એનો છે ને જન્મ તારીખમાં જે નામ છે ને એમાં ફેરફાર કરવાનો છે પૂરો કરવાનો છે પૂરો તને ગાંડાની હોસ્પિટલમાં લઈ જવો પડશે લાગે છે અરે હું બોલે છે આખા ઘરવાળાના નામ કઈ ઊંધા ઊંધા બોલે છે. આ તારી બા જાડી છે એટલે એને જાડી કેવું છું હા તો તમે ભૂરા છો એટલે ભૂરો કહું છું વાલ જોવો તમારા અરે પણ હું તારો બાપ છું તે હું થઈ ગયું આ મારી માં છે ને અરે એ તમે હવે કઈ બોલશો કે ઈ કાંઈ નહીં બોલે એને તો હવે નેપાળ ભેગું જ થવાનું છે ન્યા નોકરી ગોતલે છે અને આ ફોજદાર નહીં લેતો જજે ન્યા એને રાખ લે ગમે ત્યાં કામે તારે કિશનભાઈ હવે તમારું વધતું જાય આ સહન નહીં થઈ મારાથી બોલો હા નહીં સહન થાય તો હું મારાથી નહીં થાય શું કરશો હું તમે હે નીકળો બે ઘરમાંથી નીકળો તમારી કાંઈ જરૂર નથી આ મારા બાને બધું કામ કરવું પડતું હોય તો મારા બા કરી લે હે ને અમે ખાઈ પીને મજા કરશું નીકળો એ ગોપી ભાઈ બે તારો ઘરવાળો છે તને દાબમાં રાખતા નથી આવડતો પણ જાઉં ક્યાં ભૂંડો અહીંયાથી ને મને અહીંયા કાઢે એમ છે દાબમાની કરસ પતી ગયું પતી ગયો તો આંબળી લીધું ને બધાએ બટકી કામે વળગ જાય ને બધું કામ તાર કરવાનું છે સમજી ફોજદાર ફોજદાર કેમ કે છે ઈ સમજાતું નથી મને આનામાં ફોજદાર જેવું હું દેખાઈશ તને કેમ અને ભૂરા તારે છે ને આખો દિવસ ઘરે નહીં પડ્યું રહેવાનું હો હા ગામમાં નીકળ જા ઉબડા પડ પણ તમે બંને ઢાંડા જેવા મારા છોકરાઓ છે હું કામ કરવા જાઉં અરે ઘરમાં બૈરાવ છે ને તો ઘરમાં નહીં પડ્યું રહેવાનું સોરો તોડો જા ઉપડો અરે તને છે ને ભગવાન માફ નહીં કરે કેવો છોકરો જન્મે આવ્યો છે મારા બાપાને ભૂરો કહે છે નેપાળી લે આ લેતો જા હાલે બા મેલો આ બધું બા જાઓ અંદર જઈને આરામ કરો બેટા કિશન તું હંધા યારે આવું ન કર ને મને નથી ગમતું હા આ લોકો હારે હું કામ વ્યવહાર આવો કરસ તને ખબર છે ને આપણા પોતાના જ છે તો તમને શું લાગે છે મને શોખ થતો હોય છે આ બધું કરવાનો તમને ખબર છે તો એ કેમ ન સમજતા કે તમે અમારા પોતાના છો તમારી યારે આવું વર્તન ન કરવું જોઈએ એ હંધાએ એ લોકોને દયા નથી આવતી હું જે કરું છું ને એ બરાબર કરું છું તમે મને રોકવાની કોશિશ ન કરતા જાઓ પુરાની ડેલી વાહ ચી નેપાળી અને આમે છે ફોજદાર ચી કિશન અને અહીંયા લખીશ શોભા બટકી બટકી બસ અને બાનું નામ રહી ગયું ને મારા પૂજ્ય બા ખાલી બા લખું બા વાહ આજથી છે ને આ ડેલીમાં કોઈ પગ મેલે ને કે ડેલીની આજુબાજુથી નીકળશે ને તોય વાંચતું જાહે કે આ ભૂરાની ડેલી છે એનો મોટો છોકરો નેપાળી છે એની મોટી વહુ ફોજદાર છે નાનો છોકરો કિશન એટલે હું અને એની વહુ એટલે કે બટકી અને મારા બા મારા વહાલા બા વાહ એ બટકી ભાભી કોને કેસ તું કેસ કોને
હું તો આમાં જોઉં છું, આમાં લખેલું આવે છે બટકી ભાભી પાણી ભરવા ગયા એમ. આમાં ફેસબુકમાં આવે છે એટલે હું કહું છું આમાં બટકી ભાભી. હું આ મને કેસ ને રહ્યો. ના રે ના, તમને નથી કહેતો બટકી ભાભી. હું તમે પુરાની ડેલી, નેપાળી, ફોજદાર, કિશન, બટકી. બોલો તો આમાં તમારું નામ કયું? હા હા નેપાળી. અશોક. હા, તમારું નામ નેપાળી છે. હા ઊભો રહે તો હેરાન કરી દીધા છે. હવે નેપાળી તો મગજમાં ઘરી ગયું છે. પુરાની ડેલી, નેપાળી, ફોજદાર, બટકી. રોયો મને કે છે બટકી, લે મને કોઈ નહીં, મને બટ ઉભા રહો તો. શું છે તમારું નામ બટકી કાકી છે. તમારે તે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, તમે ઉભા રહો તો. ભૂકો થઈ ગઈ. હેરાન થઈ ગયો છું. એટલે એ અશોકિયા, તમે તો મને અશોક કયો, નેપાળી નેપાળી શું કરો છો? એટલે ગાંડો થઈ ગયો છે તું. અને તને નેપાળી કોઈ કહ્યું? અશોકિયો તો બોલ્યો તને. હાશે હા તો તારું મગજ એ ફરી ગયું લાગે છે. ઓલો તને નેપાળી કહે ને તો હંદીએ બાજુ તને નેપાળી નેપાળી જ સંભળાય છે. ને મને એમ કે તું આજે ઘરે કેમ બેઠો, કામ ધંધે ના જ જવું કેમ? શું થયું? નો થવાનું છું. ના થવાનું થયું? હા હું હું કેવું તમને હવે, મને ત્યાં ના પાડી દીધી. કેમ ના પાડી દીધી? ઈ કે તું છે ને ઓલા કોટ વેસવા વાળા માલ, હે? ઈ કે તું નેપાળી છો નેપાળી. અરે. આને બધે પરસાર કરી દીધો છે. તો એનો અર્થ એ થયો કે તારે કામે ના જવાનું, ઘરે બેહી રહેવાનું? હા અરે. હું ઘરે જ બેહી. અરે એ ગાંડો થઈ ગયો છે કે તું જા કામ ધંધે જા. હવે નેપાળી કે હવે થોડું ઘણું એમાં જ હાલી જાય, થોડો ઘણો લાગે છે તું. એટલે કે એમાં કંઈ ખોટું નથી. નેપાળી કે એમાં શું ખોટું છે? હું ખોટું છે એટલે લે, હું કાઠિયાવાડી છું. અરે તો કાઠિયાવાડી નેપાળી એટલે કે અરે ભાઈ તું કામ ધંધો કર ને ભાઈ. મારી વાત સાંભળો તમે. હા તમે છે ને મારી મૂકો અત્યારે, હું તો ઉપાધિમાં હતો જ, પણ તમે આપણી ડેલીએ જોયું છે? પુરાની ડેલી લખ્યું છે. અરે હા ભૂરાની ડેલી. હા. મારો નાનકા છે ને ઇજ્જતના કાંકરા કર્યા છે આખા ગામમાં. બાજુમાં અમારા નાના નાના નામ લખ્યા છે આમ. હું નામ લખ્યા છું. નેપાળી, બટકી, અરે મારી ઘરવાળીનું ફોજદાર એટલે ફોજદાર એવું કઈ કહે છે હો ને. બટા થાય તમારે, હો બટા. તમે તો ન બોલો. અરે તો હું કરું પણ મારે તો સપનામાં આ હાંદાય નામ આવે છે. એની માને ખાલી જાડી કીધી. અરે મારી બાયડી છે, હે તારી માં છે મારી બાયડી છે. મારી બાયડીને હું જાડી ના કેવું? હા અરે મારો તો હક બને કે નહીં? પણ તું કેમ બોલતો હતો? આ તું બોલતો હતો ને તારી બાને જાડી એટલા માટે તારો નાનકો બગડ્યો છે. બસ બાસ કરતો તો હું, પણ તમે મને બંધ કરી દીધું કે એને જાડી કહેવાનું કીધું તું કે અરે નહીં? મેં કઈ કીધું તમારા નહોતું. માના આમ ખાવતો. અરે માને હમ ક્યાં ખવડાવેસ તું? પણ તારે ના બોલવું જોઈએ ને. તારી તો માં છે કે નહીં? હે આ બધું તારા લીધે જ થયું છે. તમારી લીધે શું છે? અરે આ સુધી હું એને જાડી બોલતો તો પહેલાથી બોલું છું, પણ કોઈ દિવસ કોઈ કઈ કહ્યું નથી. પણ- તું બોલતો થયો ને ત્યારથી જ થયું છે. પણ મને એક વિચાર આવે છે કે હું આ કોટ ને આ મફરલ ને એ બધું વેચતો હોઈશ તો કેવો લાગે? કેવો લાગી? નેપાળી જેવો લાગી. એટલે એ નેપાળી લોકો હાંદુએ બેસતા હોય છે ને. હા તારે એ ધંધો કરવો છે? અરે રોમા, રોમા આમ જો. બકરીનો બ હો બોલ. બ ટકાનો ટ. ટ આ કાગડાનો ક. ક અને એને રસવાય કી. એટલે બટકી. તું મને બટકી કહેશ હવે? ફૂંડો તારા લીધે મારો ઘરવાળો મારું નામ પાડી ગયો. કઈ નહીં બટકી. એ તારામાં ઓછી કહેવાય. મેં જો મારા ઘરવાળાને કેમ આમ મુઠ્ઠીમાં રાખ્યો ને
તને આવડવું જોતું તું. આ મુઓ માં ઘેલો છે. હું મારી મુઠ્ઠીમાં રહેતો હતો એમ નહીં. તમારે મારે કયા ભાવની દુશ્મની હતી કે તમે મને આ જાડીના રવાડે ચડાવી. અમાર બે માણાનું ઓહોનું હારું બનતું હતું અને આ તમારા લીધે છે ને અમાર બેન બાંધવાનું થઈ ગયું. પણ ના એલી તાર નામ તો સારું પાડ્યું હો, તાર ઘરવાળો છે ને એટલે તારી લાગવો કઈ કી કી લાગવો ખારી કી. મને તો ફોજદાર કેસ પડી ગયો. ફોજદાર જેવા જ છો. એક તો મારી કાઈ ને વકીલાત કરી ગયા. હું લેવાને મને આમાં તમે રવાડે છોડાવી. એ મારું નામ તો દેતી નહીં હો. મેં તને ધરારથી એમ કીધું તું, ઘરે સાકું રાખ્યું તું મેં કે નહીં તારે એને જાડી કહેવાનું તને મજા આવતી હતી હો. તુંય મજા તો લેતી જ હતી. પણ મારી માં રહી ને બટકી માં એટલે મારી માં જનેતા એને મને એમ કીધું તું કે તાર જેઠાણી તારથી મોટી છે ઈ જેમ કે ને માનજે તે વળી હું માઈની. અને તમને ખબર છે હવે તો ગામમાં હોત બધા મને બટકી બટકી કહેવા માંડ્યા. બોલો હમણે કેવરો પ્રસાર કર્યો હોય છે. અત્યારે પાણી ભરવા જઈને તો મને બાજુવાળી કે કાં બટકી ભાભી મરવા જેવું થયું મુઓ મારે તો. હોય એમાં કે એમાં ખોટું. તે તું હારી ફોજદાર જેવી જ છે. મન કેતી નહીં હો, પાછી કહી દઉં છું ને તને વળી જઈશું લાકડીએ ને લાકડીએ. એ તમારે કે હાથ ભાંગી નથી ગયા હો. આ જટિયા પકડી નાખી આમ ઘા કરી સીધો. તે મારે તો સંટિયા સેટ પકડીશ તારું તો બુચકું છે ને આમ ચારે દિશામાં ફેરવીસ તને લઈને લેવાય. બટકીથી ઉપડે તો ને. મારે તો જો બટકી બટકી કરીને બધાય આબરૂ લઈ ગયા. હવે જાવ ને અહીંયાથી કામ કરવા દો ભૂંડો. એમાં રોવા હું બેઠી છો હાડી. તને આવડવું જોઈએ ઘરવાળાને કેમ દાબમાં રાખો ને. આ જો મારો ઉસોય નો થાય. હે દાબમાં મો એ ક્યાં મરી ગયા? જો તો મારો ઘરવાળો કેદી આવો થઈ જાહે. ઓલા અશોકભાઈ મુઆ જેમ કે ને એમ જ કર્યા રાખે ભાભી. ઈ કે ઊભા થાવ તો ઊભા થાય, કે બેહી જાવ તો બેહી જાય. અને મારો ઘરવાળો તો મને આંગળી ઉપર નચાવે છે મુઆ. અરે હું 350 નહીં 400 માં લેવો હોય તો લ્યો. હા એ હું સકરે સઈડા છો. તો ઓલા કોટની કિંમત કહેતો હતો. કી કોટની? ગરમ કોટ. આ તમારું ફરી ગયું લાગે છે. શું કરવું કઈ ખબર નથી પડતી. મરી ગયો મને ફોજદાર ફોજદાર કે. મને એમ થાય કે હાસી નોકરી હોત. તમે મારા દાંત કાઢો હે. ભૂખ લાગે છે. આ એ હરખનો દાંત કાઢતો હતો કે તારું નામ તો ફેર્યું. હે મારું નામ ફેર્યું એટલે તમને મજા આવી કે મારું નામ ફેર્યું એટલે? મજા નથી આવી. આમ લાંબુ નામ છું તારું ધારા. એમાંથી તે તો ડબલ પ્રગતિ કરી. ફોજદાર બેની સામે 4 અક્ષર તો તમે ન પાડી સેવા જ લાગો છો. આખો અંદર કરી ગઈ. કોઈ ધડો નતું કરતું. ઈ તો કયો મારા બાપુના પગ પૂજો મને તમારા ઘરે બાંધી. તું તો કેમાં આ હારું હવે હું કહું. આ કેદી પતશે બધુંય? કોને ખબર છે. તું કંઈક વિચારવું પડે. હા કાક વિચાર ને. તારું મગજ તો સારું છે. વિચાર. એટલે ઓલીને તો બોલાવ. હા હે ગોપી વહુ. ગોપી એ ગોપી વહુ. ઓયડામાં કોણ જાણે હું કરતી હોય ને આખો દી ઓયડામાં જ ગરીને બેઠી હોય. હા એ ગોપી નહીં આવે. એનો વાક નથી. તો આપણો વાક છે. હું એ બિચારાનું નામ હવે ગોપી થોડું ભટકી વહુ છે. હા પેલા દાંતે આવે કામ હા. તો આવે. જોજે આગળ. બટકી વહુ. એ બટકી વહુ. આવ્યા ને. હું છે અને તમે હેના મને બટકી બટકી કરો છો હે? હું એકલો થોડો કરું છું. પેલા નાના છોકરા રહ્યા એ તમને બટકી કાકી કરતા હતા ને. તમને હંધી બહુ ખબર હોય. બટકી કાકી કહેતા હતા એમ. ઘડો લઈને વાહે દોડી હતી. મુંડોય ભાંગી નાખ્યો બધાયનો. એલી તને કયું ની એમ બોલાવતી હતી. એ ગોપી બારાવ ગોપી બારાવ. આય કયું ના બોલાવે. એ ગોપી વહુ. તે જવાબ ન દીધો અને બટકી વહુ કીધું ને તે ભોડું કાઢ્યું. પણ હું સપનામાં પડી હતી. માંડ હારું સપનું જોતી હતી કહું છું. ત્યાં તો ઉઠાડી મૂકી મને. સપનામાંય શાંતિ નથી લેવા લે દેતા. એલી આ ધોરા દે સપના જોસ્તો. તે જોવા જ પડશે ને. કંઈક તો આ ઝારડીનું વિચારવું પડશે ને. હા. આ ઈના લીધે તો હેરાન થઈ ગયા છે. હા, અમે એ જ વાત કરતા હતા હું કે તમારો મગજ છે ને બહુ સારો છે. બરોબર. આનો તો મતલબ એનો સારો જ છે. પણ હું કહું તમે વધારે હોશિયાર છો તો કાંક પ્લાન કરો ને. આ જાડીનો હાવ હેરાન કરી દીધા છે. એટલે મારા કરતા ઈ વધારે હોશિયાર છે. નહીં તો જીભમાં તું હોશિયાર છો. મગજમાં એ બે એ હોશિયાર. કહેવાનો મતલબ એવો હું મગજ વગરની છું.
એ તમારે હવે પ્લાન કરવો છે હા. વાત કરો ને હું હાઈલી સપના છું ના 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 પલાન કરો હા બોલ ને બટકી હાલ હા ફોજદાર શાંતિ રાખજો તું ને તો પ્લાન કરજો તમે એકલા હું મારી રીતે લડી લઈ જો બટકી વહુ જરી કઈ ખોટું નહીં કેવું એમ હવે નેપાળી મને બટકી કહેવાનું બંધ કરી દેજે સીધી રીતે કહી દઉં છું એ તારો જેઠ થાય તો એને નથી ભાન પડતી હોય ની વહુ થાવ એ હારો હાલો બધાનું સમાધાન આપણે પછી એનું સમાધાન કરીને હરખાઈ બેસી પ્લાન મેં એવો વિચાર્યો છે કે આ ઝારડીના લીધે જ હંધું થયું છે ને હા એને જ લીધે ત્યાં ઝારડીને કંઈક એવી સબક શીખવાડવી છે ને કે સામેથી એમ કે હવે તમે હન ડાયમંડ ઝાડી કહીને બોલાવજો અને એના નનકાને છે ને એમ સમજાવી દે કે આ હન ધાઈને બટકીન નેપાળીન ફોજદારને ભૂરોન બધું કહેવાનું બંધ કરી દે છે આપણે એને મેળીએ ધક્કો માર દઈએ તો હાવ જાય તો છે ને આપણે હુર કરતા ઉપર વહી જાવી એના હો હજુ તો મારે જીવવું છે મારે તો હજી ઓલા હે ને અવડા વાળા નથી બધા પહેરીને ફરતા ગોવામાં ન્યાય જવું છે હજી છોકરા જણવાનું વિચારો ને અવડા પહેરવાની કર્યા વિના અને સાંભળો મેં એવું વિચાર્યું છે મોટા ભાઈ કે ઓલા દામજીભાઈ ને હડકવા ઉપડો દામજીભાઈ નહીં દામજીભાઈ ના કૂતરાને હડકવા ઉપડો કે નહીં હા તે ઈના હડકવા કૂતરાને અહીંયા લઈ આવો અને આ ઝાડડીની વાહે દોડાવો પછી જો ઝાડી દોડી તો હકશે નહીં અને આ પણ તો હું કેસ તને ભાન છે પેલા એમ જ કરવું પડે તમારા દેરને એમ લાગવું જોઈએ કે આ બધું છે ને આમ કુદરતી રીતે બની ગયું આપણે કઈ કર્યું જ નથી પણ એમ નહીં આ કૂતરું એને બટકું ભરી લે અને આ પાછું હડકાયું હે નહીં ને હાહુમાને હડકવા ઉપડો હે અને ઈ જાડી આપણને ધોઈડી તો કઈડવા એ પછી ઝાડીને મૂકી આવી કે નહીં ઝાલમની ખાડીએ જઈને સમજતા નથી ભાભીમાં હાસી જ વાત છે ખાલી જીભડો છે બુદ્ધિ માર ઘોણે હાવ એટલે એટલે એમ કે ફોજદાર જેટલી જ છે હા જો બટકી વહુ હું કહું સમજી જાઓ ભૂલ થઈ ગઈ બટકી વહુ કહીને પણ હવે કરવાનું છે ઈ કરો બટકી શું તો કીધું પણ તમે છે ને હવે જાઓ દામજીબેન કયો કે એનો હડકવા કૂતરો આપણને આપે વાંધો નહીં હો હા. નીકળો જાઓ અને બાર લખ્યું છે વાંચતા જાજો પાછા ડેલી હો એ હવે ના નથી ડોરા ફાડવા જાવ ની કૂતરો લઈને આવજો ને તાર કૂતરાની જગ્યાએ બંધાઈ જાજો અહીંયા વાહ 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 અરે અરે ભગવાન હું થયું શું થયું છે તમને હા સવારે મેં જોયું તમે આમ પેટ પકડીને કણસતા હતા અને અટાણી શું થયું છે તમને હું કહું તને હવે જાડી આ બધું તમારા લીધે જ બધાનું થાય છે અરે પણ મારી વાત સાંભળો હાલો હું તમને ડાક્ટર પાસે લઈ જાઉં તપાસ તો કરાવી લઈએ અરે હું તપાસ કરાવવાની તું મારે તારી કાંઈ જરૂર નથી આ તારા ટાણે છે ને આ તારો છોકરો છે ને નાનકો એને આખા ઘરને હેરાન કરી નાખ્યા છે બધાના નામ પાડી પાડીને નામ મારો દુખાવો એટલો તે મારે કાંઈ જરૂર નથી તારી પણ મારા છોકરાને કહી મેં હા શોખ હું લઈ જાઉં છું તમને મારે કાંઈ જરૂર નથી તારી જુઓ મારી વાત એ અસ્કા! અસ્કા, સોકિયા મારી વાત તો સાંભળો તમે સોકિયા ક્યાં ગયો અમને શું થયું હશે કહેતાય નથી અને જ્યારે હોય ને ત્યારે મારી હારે ગુસ્સો કર્યા કરે છે અને હું કાંઈ કહેવા જાઉં તો તરત જ આમ જ ઉતરી પડે છે શું કહેવું મારે એમને હે ભગવાન આમને દુખાવો હારો થઈ જાય માતાજી આટલી પ્રાર્થના કરું તમને બા કેમ સૂતા છો આજે તબિયત ઠીક નથી લાગતી બેટા તબિયત નથી આવી તો મને કહેવાય ને અરે હું તો બસ જો જય શ્રી કૃષ્ણ કરીને કામ પર જતો હતો અને તમને જોયા તો તમે સૂતા હતા ચાલો અત્યારે જ આપણે દવાખાને જઈ આવીએ ના ના તું તારું કામ ન બગાડ બેટા આવી વાત કરો છો એ તો સારું થઈ જાય હું સારું થઈ જાય થોડું ગભરામણ જેવું લાગે છે મને મારે કાંઈ સાંભળવું નથી આ ગભરામણ જેવું લાગે છે ને તો કદાચ તબિયત વધારે બગડી શકે અરે આપણે છે ને એવી કાંઈ માથાકૂટ કરવાની થતી નથી
તમે હાલો દવાખાને જઈને બતાવી આવીએ, નિરાતે દવા લઈ લેજો અને પછી હુઈ જજો, પછી હું કામ પર જાય. તું સમજ ને બેટા, હું કામ ખોટી જીદ કરે. રહેવા દે, હંધુય સારું થઈ જાય. અને આમ પણ તને તો ખબર છે હું હોઉં કે ન હોઉં, હું ફરક પડે છે. અરે મને ફરક પડે છે ને, તમે હજી બધાની વાત લઈને બેઠા છો. કોઈને પડે કે ન પડે, મને પડે છે. અને હું તમારી તકલીફ છે ને જોઈ નહીં શકું, એટલે સમજી જાઓ. એટલામાં હું તમારી હારે છું ને બા, તો બસ તમે મારી આટલી વાત નહીં માનો માની તો હાલો મારી હારે હા દવાખાને જઈ આવીએ, દવા લઈ આવીએ. અરે નાનકા, નાનકો ક્યાંય દેખાતો નથી. અલે અશોક ક્યાં? અલે એ નેપાળી, અરે હું બોલું છું. અલે એ અશોક, હા અરે આસ્કા જલ્દી આય. હા હા બાપુજી. મને બહુ દુખાવો ઉપડ્યો, ખબર નથી પડતી શું થયું છે તે. ઉભેરો ફોજદાર. હું બોલસ તું? મને દવાખાને લઈ ચાલ, ડાક્ટર પાસે લઈ ચાલ, ચાલ જલ્દી. હું જાડીને બોલાવું. અરે જાડી, તારી માને બોલાવવાની વાત કરે છું તું? બોલાય એને અવાજ આપી દે ને મને લઈ જા જલ્દી. એને નથી બોલાવી. હા હા દુખાવો ઉપડ્યો છે. હે બાપુજીને દુખાવો? હા હું છે ને એને હોસ્પિટલ લઈ જાઉં છું. હો ઘરે કહેજે. હાલ જલ્દી. મારી જરૂર બતાવું ભેગી. ના ના હું લઈ જાઉં છું. હો અરે આ તે બહુ જીદ કરીને એટલે જ આવી દવાખાને. હું મળી રે. પાણી આપું તો હાશે તું રજા પાડીને. હા ખોટે ખોટી રજા પાડે છે. હા ડૉક્ટરે શું કીધું? કાંઈ નથી કીધું ને. કાંઈ નથી ભલે ને, બતાવી લીધું એટલે ઉપાધિ નહીં ને. ખાલી ખોટી ચિંતા કરવી ને હુઈ રહેવું, એનાથી શું થવાનું? એ હા બાપા, તારા મનનો વેમ. હું કહીશું આપણે હેરાન થઈ ગયા. હું થયું છે તારા બાપુજીને? હું કહું તમને કે ને એને તો મજા જ આવશે કે જાડીને બધું સારું જ લાગશે, મારી કઈ તકલીફ હોય ને. પણ હું થયું છે એ કહેતા નથી ને. મને હાની મજા આવે. બોલ ને અસ્કા, હું થયું છે તારા બાપુને? કાંઈ બધા જાયમાં છો? હમણાં ખબર પડી છે. શું થયું? બારે મજા નહોતી, દવાખાનેથી લઈને હજી આવ્યો છું. ખબર નહીં. હા ભૂરાભાઈ પણ વળ ખાતા ખાતા આવ્યા ને બેહી ગયા ને કહે છે કાંઈ કે એ શાંતિ રાખ ને. એને તો જરીક મજા નહીં હોય, પણ આને તો શું કેવું. આપણે ડાક્ટરમાંથી ફાટો ને. બોલ્યા. હું બાપુજીને દવાખાને લઈ ગયો તો ડૉક્ટરે છે ને રિપોર્ટ ને એવું કર્યું અને એણે કીધું કે લોહી ટકા ઘટી ગયા છે એમ ને? આ અરે! બધાયનું લોહી પી ગયા છે. આ બધાયનું લોહી ચૂહી લીધું તમે. જો બાપુજીને બિચારાને લોહીના ટકા ઘટી ગયા. અને આમને શું અમને કાંઈ નહીં હોય? કીધું શું કીધું ડોક્ટરે? કાંઈ નથી. એમ જ કેમ? બધાયનું લોહી પીવસ બે માં દીકરો. પાપ લાગશે પાપ. બટકી વહુ ખડી ચાલુ બોલાવે. બટકી કોમાને બટકી હું કીધા? કોફી વહુ. બોલો છો? જે નામ હોય તો કેવું જ પડે ને, એમાં તો આને તો હાલે. એટલી મજા આવે છે ને. અરે મને હું થયું છે ઈ કે ને પેલા. તમે હળવું હળવું બોલો. સમજો બાપુજીને છે ને એને ડૉક્ટરે એમ કીધું કે એની કિડની છે ને ઈ ખરાબ થઈ ગઈ છે. કોઈ માં. તો બાપુજી અરે ના ના, હજી તો બાપુજી તમારા વિના અમને વધારે હેરાન કરશે. હજી કેટલા દી જીવું છે? હજી તો તમારે અમારા છોકરાને મળવાના. બાપ 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 અરે એ ફોજદાર, એ વહુ, અરે હજુ સૌ ડાક્ટરે કીધું છે કે કોઈ આમ જોવો તમે કેટલા બોલો. દાડા છો હે બાપુજી? એય ઈ તારા વરને પૂછ. હા આમ જો કોક કિડની આપે ને ઈ બાપુજીમાં નાખવી ને તો છે ને હું નહીં આપું. હું નહીં. બાપા આપે તો હું નહીં, પણ આપણે ઈ કોક આપે એવાને તો ગોતવા પડશે ને. કમાલ છે. થઈ રહ્યું. જોયું બા? હા છે ને,
જેવા કરમ કરીએ ને એ અહીંયા જ ભોગવવા પડે. એટલે ભોગવવા જ પડે. આ તમારા જેવા દીકરા વહુ હોય ને તો ભોગવવા જ પડે. તમારા જેવા પતિ જેને આખી જિંદગી મારા બાને કોઈ દી હારા વેણે બોલાવ્યા નથી અને એના મનમાં આવે એમ તમે એને બોલાવતા અને તમને મજા આવતી એમ વર્તન કરતા તો છેલ્લે આવા જ દાડા આવે. એમાં કાંઈ સવા દે ને બેટા, સવા દે. અને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તમારા બાપુજીને કિડની આલી. બિલકુલ નહીં. તમે બાપુજીને કિડની નહીં આપો. એ પણ કિશનભાઈ તમારે એવું ન કેવું જોઈએ. એની ધરમ પત્ની છે તો ધરમ બને. એ ફોજદાર, તો તું આપીશ? મારા ભાઈને જરૂર પડશે તો એને જરૂર પડે તો હું તો આપી દઉં. આપી દેજો. તમને કોઈ ના નથી પાડતું. હા, બાપુજીને જરૂર છે, આપી દો. બાપુજી થોડાક ના ધણી છે. એટલે આ હું બોલે છે ત્યારે આ ઘરમાં હું રમણ બમણ થયું છે બધું. આ રમણ ભમણ કિડનીનું શું છે? હાલો બા, અંદર તમે આરામ કરો. આપણે આ બધી વાતમાં પડવાની જરૂર નથી. ખોટી વાત. એ બધા વહીવટ કરી લે. એ બધાને બહુ ખબર પડે આપણા કરતા વધારે. તમે હું કેમ ચિંતા કરો છો? કિશન, તારા બાપુજી હા, તો એમાં હું થઈ ગયું? આ અંદર કિડની તો દેવા દો, બસ ભલે જાતા રૂમમાં. તો તું આપ દે ને. હું થોડી આપું. તો સાની મની બે ને. તો તમે આપી દો ને, તમારા બાપુ છે. મારે કોઈને કાંઈ નથી આપવું. હા, મારા બાને જરૂર હશે ને તો હું આપીશ, બાકી નહીં. હા હો બેટા, આમે તમારી હાઈટ સની નાની છે. એક કિડની ઉપર તમે જીવી જાઓ. આપી જો ને. સાચી વાત કીધી. મોટા ભાઈ, તમે શાંતિ રાખજો હો. તમારા બાપુ છે, હું લેવાને આપું કે મારા બાપુ હોય તો હેંચા લેવરી. કોઈને નથી દેવાની, હું દેવાની હા પાડું છું. પછી હું કેમ ખોટી મગજ મારીને તમે નહીં આપો. મેં કીધું ને એકવાર રૂમમાં જઈને હાલો આરામ કરો. સાના મને હા ભર મારી વાત, તારા બાપુ છે. મારે કાંઈ નથી સાંભળવું. બાપુએ જે કર્યું એ ભોગવે. પકડે બટકી ગ્લાસ ઢોળી માથે. હો, પાણી છે આમાં. પોતું મારજે. હાલો બા. કિશન, કિશનભાઈ વાત તો હા. કિશન, હા ભર તો નાનકા નાનકા કયા મુહૂર્તમાં જઈને માતા આ તમારા જ દીકરા છે ને? હું બોલસ બહુ તું. અત્યારે હું કામ એવા સવાલ કરો છો? એક તો ભૂખે છે. આ કીધું જ ડોહીમાએ કિડની આપવાનું. એ જાળી એટલે કે હવે તો હારા મોઢે બોલો તો કિડની મળશે. સરિતા એ જાઓ જાઓ, એમને મનાવી લ્યો. જાઓ. બરાબર વાત કયો છો થોડો તમે. હાલજો. એ સરિતા, પગલા માંડજો. એ સરિતા. મને તો લાગે આ ડોહો ઉકલી જવાનો છે. એમ નહીં, પણ તમે એક જોયું? એમને આજ પહેલી વાર સોરીતા કીધું ખરા કા? મજા ન આવી. જાડી કહેતા હતા ને તે મજા આવતી હતી કા? આ તો વાત છે. હારું હાલો, હું જાઉં છું. પાછી વાત શું છે? આ તારા ઘરવાળાએ કર્યું. ખોટું કોણ મારશે? તમે હું કઈ મારવાનું નથી. તારા ઘરે કર્યું ને તારે જ મારવાનું તે હું નથી મારવાની ભૂંડો લે. જોયું જોયું આ કેવી હે. હું મારી દઈ પોતું. મારો મેં તો એમ વિચાર્યું હતું કે આ એમ કહે કે ના ના હું મારી દઈ. હે ભગવાન. બાપુજી, કિશન, હાસું કહું છું હું તને. તું ખોટી જીદ કરસ બેટા. આવી જીદ ન હોય. તું સમજતો કાં નથી. તમે સમજતા કા નથી? કોણ કહે છે તમને? હા, તમારે આટલી બધી ઉપાધિ કરવાની જરૂર નથી. હું કામ તમે કિડની આપવાની વાત કરતા જ ત્યાં? હું કામ ન આપું? હા, ભગવાન ના કરે તો તમને કંઈ થયું હોત આવું તો બાપુજી તમને એમ કહે કે હું મારી કિડની આપી દઉં એમ? એ ભલે ન આપે, પણ હું પત્ની છું એમની. અને એ એમની ઈચ્છા છે મને આપવું ન આપવું, પણ મારી ઈચ્છા છે, મારો ધર્મ છે. પત્ની છું એમની. હા, ખબર છે બેટા, તારા બાપુજીનું વર્તન મારા માટે ભલે ખરાબ રહ્યું, પણ તમને બંને છોકરાઓને બહુ લાડ કર્યા છે. તમે પાણી માંગ્યું હોય ને દૂધ હાજર કર્યું છે. માનું છું કે તારી માં હારે છે વર્તન થાય છે એ તને નથી ગમતું. તું એટલે તારા બાપુ હારે આવું વર્તન કરે છે. પણ હા શું કે, દિલથી હા શું કે, હા વાત સાંભળીને તને દુઃખ નથી થયું? બહુ દુઃખ થયું છે. મન થાય છે કે હું એમની મદદ કરું, તો પછી પણ નથી કરી શકતો. કારણ કે આખી જિંદગી એણે ક્યારે તમને પ્રેમથી નથી બોલાવ્યા. આભાર બેટા. કોઈ દી એમ નથી કીધું કે તારી બા કહે છે એ વાત સાચી છે. બસ આ જે કંઈ પણ કરતો હતો ને એ એકવાર ખાલી સાંભળવા માટે, એ એકવાર ખાલી એમ કહી દેત ને કે હા અત્યાર લગન તારી હારે હંધું ખોટું કર્યું છે, મારી ભૂલ. ખાસ પછી હું તને ક્યારેય કોઈ
નામથી તારું નામ નહીં બગાડું, પ્રેમથી બોલાવીશ તો બસ હું તો પગમાં પડવા તૈયાર છું. ને બાપુજી અરે મારે હું દુશ્મની? હું એ જ કહું છું કે તારા બાપુ હારે તારે કોઈ દુશ્મની નથી. તું મારા માટે ઝઘડી રહ્યો છે ને, પણ મને તો મારો પત્ની ધર્મ નિભાવવા દે. સો બેટા, માણસ સામેવાળું ખરાબ હોય ને તો એની સામે આપણે ખરાબ ન થવાય, આપણે આપણી માણસાઈ ન છોડાય. સમજસ ને તું? મને ખબર છે બા, કદાચ હું ના પાડીશ કે ગમે એમ કરીશ, તમે તમારી ફરજ નિભાવીને રહો. અને કદાચ મને જાણ કર્યા વગર બાપુજીને લઈને દવાખાને પણ જતા રહો. તને જાણ કરીને જાય, કારણ કે મારે તો માં હોવાનો ફરજ પણ નિભાવવાનો છે. તારાથી ખોટું નહીં બોલું. જે દીકરો આખી જિંદગી મારા પડકે અડીખમ ઊભો હોય ને એને દુઃખ થાય ને એવું આમાં કામ નહીં કરે. સમજો? હા, સમજી ગયો. તમને જેમ ઠીક લાગે એમ કરો. કિશનના બાપુ, હા, કિડનીની તકલીફ. ના ના, એમને કાંઈ નહીં થાય. હું શું ને, કાંઈ નહીં થવા દઉં. હું વિચારું છું હું બોલું, કયા મોઢે બોલું, મને કાંઈ સમજાતું નથી સરિતા. મેં તારા પર આટલા જુલમ કર્યા, તને જાડી કીધી, આ નવી વહુઓ સામે, મારા દીકરાઓ સામે તને અપમાનિત કરી, તને જે નહીં તે બોલ્યો, તો એ તું આજે મને કિડનીની તકલીફ થઈ તો મને કિડની આપવા માટે તૈયાર થઈ ગઈ. જ્યારે મારા બબ્બે જુવાન જોત દીકરાઓ અને બબ્બે વહુઓ, એ લોકોએ તો કિડનીનું નામ સાંભળતાની હાથે જે લોકો સાઈડ થઈ ગયા, અને તને આટલી તકલીફ આપ્યા પછી પણ તે મારા માટે આ વસાર કર્યો. અરે હવે તું મને કિડની ના આલે ને તોય મને વાંધો નથી, પણ તે માત્ર વસાર કર્યો ને મારા માટે કિડની આપવાનો, એ જ મારા માટે બહુ છે. એક વાત કહું, તમને યાદ છે કે નથી મને નથી ખબર, પણ જે દી ચોરીના 4 ફેરા ફરીને એ દી દરેક ફેરાએ તમને વસન આપ્યું છે. એમાં એક વસન એવું પણ હતું કે તમારી પડખે જો મોત આવે ને તો એનો સામનો પહેલાં હું કરું, અને ભગવાને આજે તમને આ બીમારી દીધી તો હિંમતથી સામનો કરવા માટે પહેલી લડાઈ મારી હોવી જોઈએ. અને હું તમને કિડની દઈશ, ખાલી વિચાર નથી કર્યો, મારું મન મક્કમ છે. અને મને ખબર છે આપણો કિશન તમને કિડની દેવા માટે ના પાડે છે ને, પણ કિશન તો તમારી હારે ફેરા ફરીને આ ઘરમાં આવીને પછી આવ્યો. પહેલી ફરજ મારી તમારા માટેની છે. કહેવાય છે ને, પતિ ગમે એવો હોય પણ કહેવાય તો પતિ પરમેશ્વર, અને તમે મારા માટે મારા પરમેશ્વર જ છો. સમજ્યા? હા, તમારા વગર હા સુડી, આ સાનલો, આ સીતાનું સિંદૂર એનું કોઈ મહત્વ નથી. અને સુહો, આપણો દીકરો કિશન છે, એની માનું અપમાન નથી જોઈ શકતો, એટલે બાકી મનોમન તો એ ઘણો દુઃખી થયો કે એના બાપુને આવી બીમારી આવી. પણ કાંઈ ચિંતા ન કરો, આ ભગવાને છે ને મને 2 કિડની બહુ સારી આપી છે. હા, અને ડાક્ટર કહેશે કે એમની કિડની લઈને તો તમે બીજા 100 વર્ષ જીવશો.
સરિતા સરિતા, હું તારો ઉપકાર માનું એટલો ઓછો છે. મને માફ કરી દે સરિતા. ના મેં તારા વિશે બહુ 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 મોટી ગેરસમજ કરી છે. મેં તને હું બોલ્યો, તને જાડી કીધી, મારી વહુએ તને જાડી કહેવા લાગી. આટલું અપમાન સહન કર્યા પછી તું આટલો બધો ત્યાગ આપેશ. હશે હવે. અરે એક વાત હાસી છે, ભગવાન હંદુએ જોયે છે ને જે પતિ પોતાની પત્નીને આ રીતે રાખે, આ રીતે અપમાનિત કરે ને, એને આવાજ દી આવે છે. ના મારી બીમારી આવી છે તે બરાબર જ છે. આવું નથી બોલવાનું તમારે. બસ બહુ થયું. જે થઈ ગયું એને ભૂલી જાવ કીધું ને, એટલે ભૂલી જાઓ.